તો અમદાવાદમાં ચંડોળા તળાવ વિસ્તારમાં સતત બીજા દિવસે આજે ડિમોલિશનની કાર્યવાહી યથાવત છે। પાકા મકાનો તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। તળાવની અંદર બનેલા પાકા મકાનો ઉપર તવાઈ બોલાવવામાં આવી છે। ગેરકાયદે બાંધકામો ઉપર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। તમામ ગેરકાયદે મકાનો તૂટશે નહીં ત્યાં સુધી કાર્યવાહી ચાલુ રહેશે। ટોરેન્ટની ટીમ દ્વારા ગેરકાયદે વીજ જોડાણો દૂર કરવાની પણ કામગીરી ચાલી રહી છે। લગભગ 1.4 લાખ સ્ક્વેર મીટર વિસ્તારમાં આખું આ ગેરકાયદે દબાણ હતું અને અલગ અલગ ફેઝમાં ગેરકાયદે બાંધકામ તોડવાની કાર્યવાહી હાલ યથાવત છે। તો મિની બાંગ્લાદેશ તરીકે ઓળખાતા ચંડોળા તળાવ વિસ્તારમાં અમદાવાદના ઇતિહાસનો આ સૌથી મોટો ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ છે। ગઈકાલે હજારો સ્ક્વેર મીટર વિસ્તારમાં આ જમીન પરથી દબાણો મુક્ત કરવામાં આવ્યા છે અને આજે સતત બીજા દિવસે તંત્ર દ્વારા દબાણો પર બુલડોઝર ફેરવવાની જે કાર્યવાહી છે તે યથાવત રાખવામાં આવી છે। તો આ વિસ્તારમાં ઘૂસણખોરોને વસાવવામાં મદદ કરનાર કુખ્યાત લલ્લા બિહારીના પણ લગભગ 5000 વાર વિસ્તારમાં ફેલાયેલા ગેરકાયદે બાંધકામને પણ ગઈકાલે જમીનદોસ્ત કરી દેવાયું હતું અને લગભગ 1000થી વધુ ગેરકાયદે કાચા અને પાકા મકાનોને પણ તોડી પડાયા અને હજુ પણ આવનારા દિવસોમાં આ કામગીરી યથાવત રહેશે। ચંડોળા તળાવ વિસ્તાર એ બડા તળાવ અને છોટા તળાવ એમ બે ભાગમાં વહેંચાયેલું છે, જેમાં છોટા તળાવ વિસ્તારમાં સંપૂર્ણપણે દબાણો ખડકી દેવાયા હતા એ હદે કે છોટા તળાવ જ અદૃશ્ય થઈ ગયું હતું, જ્યારે બડા તળાવની વાત કરીએ ત્યાં પણ બંને બાજુ ઝૂંપડપટ્ટીઓ ઊભી કરાઈ દેવાઈ હતી, જેને પગલે તળાવનો પટ લગભગ 15% જેટલો ઘટી ગયો હતો। હવે આ વિસ્તારને સંપૂર્ણ દબાણ મુક્ત કરવા કાર્યવાહી હાલ હાથ ધરવામાં આવી છે। ચંડોળા તળાવને આમ તો મિની બાંગ્લાદેશ તરીકે ઓળખાય છે અને તે મિની બાંગ્લાદેશ શબ્દ ખોટો નથી અને તે આ દ્રશ્યો છે તે સાબિત કરે છે। મારી પાછળના દ્રશ્યો છે કે જ્યાં સુધી તળાવનું પાણી હતું, જ્યાં સુધી પાણી જીવંત હતું અને ત્યાં સુધી જ છે આ તમામ જગ્યાઓ છે ત્યાં ગેરકાયદેસર રીતે મકાનો બનાવી દેવામાં આવ્યા છે અને હવે આ તમામ જગ્યાઓ પર છે બુલડોઝર ચલાવવામાં આવી રહ્યું છે। અત્યાર સુધી તો એટલો ખ્યાલ હતો કે જે ચંડોળા તળાવનો બહારનો વિસ્તાર છે એટલા વિસ્તારમાં જ પેશકદમી કરી હતી, ત્યાં ગેરકાયદેસર રીતે લોકો વસવાટ કરતા હતા, ચાહે સ્થાનિક લોકો હોય, ચાહે બહાર વિદેશથી આવ્યા હોય, બાંગ્લાદેશથી આવ્યા હોય, તમામ અહીં વસવાટ કરતા હતા। પરંતુ આ દ્રશ્યો પાછળની બાજુના છે કે જ્યાં તળાવ દેખાતું હતું તેને ધીમે ધીમે કઈ રીતે બુરવામાં આવતું હતું અને આ બુરેલા તળાવમાં કઈ રીતે મકાનો છે તે બનાવી દેવામાં આવ્યા હતા। લોકો અહીં પણ વસવાટ કરતા હતા, કઈ રીતે વસવાટ કરતા હતા તે આ દ્રશ્યો કહી જાય છે અને આ દ્રશ્યો ઉપરથી એટલો અંદાજો લગાવી શકાય કે છેલ્લા કેટલા બધા વર્ષોથી છે આ તળાવમાં ધીમે ધીમે પુરાણ કરવામાં આવતું હતું, તળાવને ધીમે ધીમે બુરવામાં આવતું હતું, ત્યારબાદ અહીં નવી નવી જગ્યાઓ ઊભી કરી અને લોકોને વસવાટ કરવામાં આવતો હતો। લલ્લા બિહારી જેવા અસામાજિક તત્વો જે છે તે અહીં લોકોને આશરો આપતા હતા, ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવતા હતા। પરંતુ હવે કોર્પોરેશન અને પોલીસનો એજન્ડા સ્પષ્ટ છે, સરકારનો એજન્ડા સ્પષ્ટ છે કે જ્યાં સુધી આ પાણી દેખાવા ન લાગે ત્યાં સુધી તમામ જગ્યા છે તેને ડિમોલેશન કરી અને ક્લિયર કરવી, એટલે કે સંપૂર્ણ રીતે જે ચંડોળા તળાવનું બ્યુટિફિકેશન કરવાનું છે આગામી સમયમાં, તેને લઈને તમામ જે ગેરકાયદેસર અહીં વસવાટ કરેલા લોકો છે, જે ગેરકાયદેસર ઊભા કરેલી જે વસાહતો છે તેને હવે ધ્વસ્ત કરવામાં આવશે। કેમેરા પર્સન ઇમરાન શેખ સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ। તો આ દ્રશ્યો આપે જોયા, જ્યાં જ્યાં આ દબાણો દેખાઈ રહ્યા છે ત્યાં ત્યાં બુલડોઝર ફરી રહ્યું છે અને જ્યાં સુધી આખો આ વિસ્તાર જમીન દોસ્ત આ તમામ દબાણ નહીં થઈ જાય ત્યાં સુધી બુલડોઝર અટકવાના નથી તે વાત નક્કી છે। રાત દિવસ કામ ચાલી રહ્યું છે, ગઈકાલે પણ આખો દિવસ ચાલ્યું હતું અને આજે બીજો દિવસ છે। હજારો કાચા પાકા મકાનો, દુકાનો આ તમામને તોડી પાડવામાં આવ્યા હતા અને હવે આજે બીજા દિવસે પણ આ કાર્યવાહી યથાવત રાખવામાં આવી છે। સાથે જ આપને જણાવી દઈએ કે ટોરેન્ટ પાવરની પણ ટીમ દબાણ જ્યારે હટાવવામાં આવે છે ત્યારે ત્યાં જ ઉપસ્થિત છે અને જેટલા પણ ગેરકાયદે વીજ જોડાણો હતા તેને પણ એક સાથે જ દૂર કરવાની કામગીરી અહીં ચાલી રહી છે। આ કાઠમાળના દ્રશ્યો જુઓ, આ દ્રશ્યો પરથી કદાચ આપને પિરાણાના દ્રશ્યો યાદ આવી જાય, કારણ કે બધું જ જાણે કે કચરો બની ગયું છે, બધું જ બરબાદ થઈ ગયું છે। આ તમામ આખો જે વિસ્તાર આપ જોઈ રહ્યા છો તે ગેરકાયદે ઊભો કરેલો આખો આ વિસ્તાર હતો। એક નાનકડું ગામ જ જેમ વસાવ્યું હોય તેમ ચંડોળા તળાવ વિસ્તારમાં અનેક આવા દબાણો ખડકવામાં આવ્યા હતા।